ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય અનધર પોસ્ટ. રીલ્સ પોસ્ટ છેલ્લે સુધી જોજો, ખરેખર મજા આવશે. આજની તારીખ 16 જૂન અને 2025. તો આજે આપણે ફરી એક સબ્જેક્ટ ઉપર વાત કરવાના છીએ, જે છે નિર્ણય, એટલે કે ડિસિઝન. જીવનમાં તમારે દરેક તબક્કે નિર્ણય લેવો પડે છે. ક્યાં ઊભા રહેવું છે, ક્યાં આગળ વધવું છે, કોણ સાથે છે, કોણ ફક્ત પડછાયો છે. નિર્ણય સરળ નથી હોતા. એ તમારી દિશા નક્કી કરે છે. વિચાર આવે છે, ભૂલ તો નહીં થાય ને, પણ યાદ રાખજો, અનિર્ણય સૌથી મોટી ભૂલ હોય છે. જિંદગી એ અપેક્ષાઓથી નહીં, નિર્ણયથી બદલાય છે. એક વેળાએ મન મજબૂત કરો અને કહો, તું તેટલો હિંમતવાળો છે કે મારી જવાબદારી પસંદગી હું ઉઠાવી શકું. કાર્ય કરો, વિચારમાં નહીં ખોવાઈ જાઓ. નિર્ણય લો, કારણ કે જે ઊભા રહે છે એ જ આગળ વધી શકે છે. એટલે કે અલગ શબ્દોમાં કહીએ, મોકો દરરોજ આવે છે, પણ નિર્ણય લેવાનો સૌ નથી સાંસે. કેટલાય તો ડરે છે, શું ખબર ભવિષ્ય ક્યાં જશે. પણ એક સાચો નિર્ણય બદલી શકે છે આખી કથા. હિંમત હોય હૃદયમાં તો સાચું થાય સપનાથી પથ. ભલે રસ્તો અજાણ હોય, ભલે લોકો શંકા કરે, પણ જે નિર્ણય લઈને આગળ વધે છે એ જ સાચું જીવન જીવે છે. આના પરથી આપણે એક વસ્તુ તો જાણી લઈએ અને કહી શકું કે દરેક તબક્કે તમારે નિર્ણય તો લેવાનો જ છે. એટલે નિર્ણય લેવામાં ગભરાવો નહીં. ભવિષ્યની ચિંતા અત્યારથી કરશો ને તો કશું નહીં થવાનું. ભવિષ્યનું તો નક્કી જ છે. ભવિષ્ય તમારા કર્મો તમારા છઠ્ઠીના દિવસે લખાઈ જ ગયા છે. એટલે તમારું ભવિષ્ય તો લખાઈ જ ગયેલું છે. એટલે ભવિષ્યથી ના ડરીને તમે નિર્ણય લેવાનું કરો. એટલે એક ડિસિઝન તમારી આખી જિંદગી બદલી નાખે છે. એવું નથી કે ડિસિઝન ગાયમાં લઈ લેવું જોઈએ. વિચારી સમજીને ડિસિઝન તો લેવું જ જોઈએ. અને દરેકના જીવનમાં દરેકે ડિસિઝન તો લેવાનું જ હોય છે. આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. જો મિત્રો તમને આ મારી રીલ્સ પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા, અને અથવા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.